ઓબીસી અનામતમાંથી પછાત વર્ગના સમાજને અલગ અનામત મળે તે માટે વિવિધ કાર્યક્રમો યોજી રાજ્ય સરકારમાં ઓબીસી વર્ગીકરણને મંજૂરી મળે તે માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણની બીજી મિટિંગ ઠાકોર કન્યા છાત્રાલય પાટણ ખાતે મળી હતી, જેમાં 8/7/2025ના રોજ સંમેલન યોજાયું અને ગામે ગામ ઓબીસી અનામત વર્ગીકરણ અંગે જાગૃતતા અભિયાન યોજવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગુજરાત માંગે ઓબીસી વર્ગીકરણનો નારો ઘર ઘર સુધી ગુંજે તેવી રણનીતિના ભાગરૂપે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું। આજની મીટિંગ એ ઓબીસી અનામત વર્ગીકરણના વિભાજન માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઓબીસી વર્ગીકરણ ઓબીસી અનામતમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ છે। 146 જાતિઓ પૈકી 10થી 15% જાતિઓ એવી છે કે જે સમૃદ્ધ સમાજ છે। એ સમૃદ્ધ સમાજ પોતાના બાળકોને પૂરેપૂરી સુખાકારીના ભાગરૂપે શિક્ષણ આપી રહ્યા છે। એની સામે જે 126 જાતિઓ જે પછાત છે એમને એમના સમકક્ષ એમના મેરિટમાં ન આવવાથી ઓબીસીનો પૂરેપૂરો લાભ આ સમૃદ્ધ સમાજ મેળવી રહ્યો છે, જેને કારણે પછાત સમાજ અતિ પછાત બનતો જાય છે। એના અનુસંધાનમાં એક મુહિમ તારક ઠાકોર ગાંધીનગર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણની મુહિમ ચલાવવામાં આવી છે। એના અનુસંધાનમાં આજ રોજ મિટિંગ યોજવામાં આવી। આ મિટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું? આજે આ મિટિંગમાં સર્વાનુમતે એવો ઠરાવ કરવામાં આવ્યો કે 8 તારીખ 8/7/2025 અને સોમવારના રોજ ઓબીસી સમાજનું સંમેલન યોજવામાં આવશે। આના સંમેલનના ભાગરૂપે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એક ન્યાયિક માગણી આક્રમકતાથી સરકાર સામે કરવામાં આવશે, જેથી ઓબીસી અનામત વર્ગીકરણનો લાભ સરકાર આ સમાજને આપે અને દરેક 146 સમાજનો જે સમાવેશ છે એની સમરસતા જળવાઈ રહે, પછાત સમાજ અતિ પછાત ન બને એ રીતે આયોજન કરવામાં આવે।